ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ અને તેની અસર વિશ્વભરમાં વર્તાઈ રહી છે. ક્યાંક ગેસ સપ્લાયને અસર પહોંચી છે, ક્યાંક ક્રૂડને લઈને પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. એવામાં હવે ભારત માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. જે હવાઈ મુસાફરી કરે છે તેમના સમાચાર સીધી રીતે લાગુ પડે છે, કારણ કે હવે એર ઇન્ડિયાની ટિકિટમાં વધારો થશે. ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે હવાઈ મુસાફરી કરતા લોકો પર પડશે, કારણ કે એર ઇન્ડિયાએ ટિકિટ પર ફ્યુઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય લઈ લીધો છે. અને આ જે સરચાર્જ વધારાનો જે લાગુ થવાનો છે તે આવતીકાલથી જ લાગુ થઈ જશે. આવતીકાલથી ડોમેસ્ટિક ફ્લાઇટની ટિકિટ પર ₹399નો વધારાનો સરચાર્જ લાગુ થશે. એટલે વધારાના ₹400 ચૂકવવાની હવે તૈયારી રાખજો. જેટ ફ્યુલના વધતા ખર્ચને કારણે એરલાઇનને આ નિર્ણય લેવો પડ્યો છે તેવું એરલાઇનનું કહેવું છે. સાથે સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટની ટિકિટમાં પણ સ્વાભાવિક રીતે હવે ભાડું વધશે. ડોમેસ્ટિકમાં 400 વધશે તો ઇન્ટરનેશનલમાં પણ વધશે. એર ઇન્ડિયા દ્વારા આ ફ્યુઅલ સરચાર્જ જે છે તે તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે અને અંતે તો મુસાફરોના ખિસ્સા પર તેની સીધી અસર પહોંચશે.